करमालई पिचकारी प्रमुख जी, रंग भर खेलो होरी, रंग भर खेलो होरी। करमालई पिचकारी प्रमुख जी, रंग भर खेलो होरी, रंग भर खेलो होरी। रूम झुम पगले वसंत आवी, रंग नितरता पुष्पोलावी। रूम झुम पगले वसंत आवी, रंग नितरता पुष्पोलावी। हेत भरी सहु ने मन भावी, हेत भरी सहु ने मन भावी। छड़ी पुकारे कोकिल वन माँ, छड़ी पुकारे कोकिल वन माँ, छड़ी पुकारे कोकिल वन माँ। જેમ શ્રીનિવાસનું સર્વોપરીપણું કહેવામાં ગુણાતીતાનંદ સ્વામીને અપમાન સહન કરવું પડ્યું વડતાલની અંદર. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે એ પ્રસિદ્ધ કરવામાં ભગતજી મહારાજને વિમુખ થવું પડ્યું, ઝેર પણ ખાવું પડ્યું. શાસ્ત્રી માર્ગની હમણાં બધી વાતો સાંભળી કે આ સિદ્ધાંતની વાતો કરવામાં એમને સોયા ગૂંચવામાં આવતા, એ બધું કષ્ટ પણ એમણે સહન કર્યું. એટલે સિદ્ધાંતની જે બધી આવી વાતો સાંભળીએ કે કેવા કેવા બધા કષ્ટો શાસ્ત્રીજી મહારાજ આ સિદ્ધાંત માટે સહ્યા છે. એટલે આ બધાથી અસ્મિતા જાગે, એટલે સંપ્રદાયનું વાંચન અત્યંત આવશ્યક છે. ગુણાતીતાનંદ સ્વામીએ 8 પુરાણી રાખી રાઉન્ડ ધ ક્લોક એટલે 24 કલાક આ બધી કથા વાર્તા ગ્રંથ વાંચન એ ચાલુ રાખેલું. તો આ રીતે શાસ્ત્રી મહારાજ પણ જુઓ રાતના 11 થી 2 વાગ્યા સુધી પ્રમુખ સ્વામી મહારાજ પાસે ભક્ત ચિંતામણી બધું વંચાવતા. યોગીજી મહારાજ તો આ કથા અને વાંચનનો ઘણો બધો આગ્રહ રખાવતા, મુખપાઠ વગેરે એ પણ એક પ્રકારનો વાંચનનો પ્રકાર છે કે જેનાથી આપણને તે દૃઢતા થાય. એટલે આ પ્રમાણે આપણા સિદ્ધાંતથી રંગાવવા માટે આપણે એક જરૂરી છે કે સંપ્રદાયનું વાંચન. એમાં સ્વામીના જે જીવન ચરિત્ર, જે પ્રગટના ચરિત્રો એ પણ અત્યંત આવશ્યક આધ્યાત્મિક વિકાસ માટે છે. એટલા માટે એમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે કે સ્વામી કેવું બધું જીવન જીવે છે. આપણે જોયું કે જેણે ગુણે રીજા ગિરધારી એ પુસ્તક, અને અત્યારે આપણે જે ધૂમ મચાવી રહ્યું છે એ ટ્રાન્સેન્ડન્સ કે જેની 5 લાખ ઉપરાંત નકલો થઈ ચૂકેલી છે. તો એ બધા પુસ્તકો જુદી જુદી ભાષાઓમાં પણ મળે છે. તો એનો પણ આપણે અભ્યાસ કરવો, બીજાને વાતો કરવી, ખાલી વાંચી જવું નહીં પણ એની ગોષ્ઠી કરવી, એનું મનન કરવું અને બીજાને પણ આ વાતો સમજાવવી. તો આપણામાં એ દ્રઢતા જબરજસ્ત થઈ જશે. તો આ સત્પુરુષના રંગે રંગાવવું પડે, કલર કાઢવું પડે. જે આપણે બધું માન, ઈર્ષ્યા, કપટ બધું જે બધું છે એ કાઢવું પડે. પછી એના પર રંગ ચોટે એ પાક્કું થાય. આપણે શું કરીએ છીએ, દર વર્ષે રંગાઈએ છીએ, કલર ઉખડી જાય છે. દર વર્ષે રંગાય, કલર ઉખડી જાય છે. સત્પુરુષ દયા કરે છે એટલે દર વર્ષે રંગે છે, પણ આપણે દયા કરવાની સત્પુરુષ ઉપર, પછી કલર ઉતરે જ નહીં. તમને તકલીફ આપી એ તો દયાળુ છે, દયા કરશે, પણ
આપણી ફરજ છે કે જેમ મેળા ભંગરૂપ થઈ જઈએ તો કામ થઈ જાય. સ્વામી કહે કે ભલે મેં સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને મારી અતિશય સેવા કરી માનીએ છીએ. કેટલો રંગ ચડ્યો તમારે, આખે પાક્કો રંગ બધું ઉતરે જ નહીં. એટલે આવી રીતે સત્પુરુષના જે મારે કહે કે સત્પુરુષ ખરેખર સેવા હોય તેમના ગુણ આવે આપણે. એટલે આ ગુણ લાવવાના છે. આપણે સેવા કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ, બધું કરીએ છીએ પણ ગુણ આવતા નથી. ગુણ આવવા માટે આપણે પ્રયત્ન કરીએ તો આપણે ડંકો વાગી જાય, ખરેખર રંગાઈ જઈએ. કોકિલ વનમાં છડી પુકારે, કોકિલ વનમાં मधुकर करे गुंजार प्रमुख जी, रंग भर खेलो होरी. आई रे होरी आई रे. होरी आई रे. आई रे आई रे आई रे आई रे. हे होरी आई शाम बिहारी रे, होरी आई शाम